ડાંગના આહવા સાપુતારા પંથકમાં વરસાદની ધમાકેદાર બેટિંગ. અંબિકા નદી પર આવેલા ગીરા ધોધનું રૌદ્ર સ્વરૂપ. ગીરા ધોધમાં પાણીનો પ્રચંડ પ્રવાહ. નદી અને ધોધ નજીક ન જવા નાગરિકોને અપીલ. વલસાડના દાણા બજારમાં 8 ફૂટ પાણી ભરાયા. મકાનો, દુકાનો, વાહનો પાણીમાં ગરકાવ. વેપારીઓને કરોડોના નુકસાનની ભીતિ. ઔરંગા નદીના પૂરના પાણી શહેરમાં ઘૂસતા ઠેર ઠેર જળબંબાકાર. નદી બે કાંઠે છલકાતા જનજીવન ઠપ્પ. નર્મદા જિલ્લામાં ઉપરવાસમાં ભારે વરસાદના કારણે મોહન નદી બની ગાંડીતુર. ગાળદા, મોટા, જાંબુડા માર્ગ પાણીમાં ગરકાવ. રાજપીપળા, ડેડિયાપાડા, મૂવી માર્ગ બંધ. અવરજવર સંપૂર્ણ ઠપ થતાં લોકો મુશ્કેલીમાં મુકાયા. મુશળધાર વરસાદ વચ્ચે અંબિકા અને કાવેરી નદીએ ભયજનક સપાટી વટાવી. ગણદેવી તાલુકાના 30થી વધુ ગામોમાં ફરી વળ્યા નદીના પાણી. કાવેરી નદીની જળ સપાટીમાં માત્ર 2 કલાકમાં 7 ફૂટનો વધારો. નવસારી શહેરના નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર અને ઘરમાં ભરાયા પાણી. વરસાદી પાણીથી સર્જાઈ આફત. પૂર્ણા નદીના પૂરને લઈને શહેરનો 30% વિસ્તાર પાણીમાં ગરકાવ. વલસાડમાં નદી કિનારાથી લઈ શહેરના મુખ્ય વિસ્તારો પણ પાણીમાં ગરકાવ. કેટલાક વિસ્તારોમાં પહેલા માળ સુધી મકાનો પાણીમાં ગરકાવ. ઔરંગા નદી કિનારાના વિસ્તારો જળમગ્ન. ભરૂચના વાલિયા-વાડી માર્ગ પર કીમ નદીનું રૌદ્ર સ્વરૂપ. ડહેલી, રાજપરા અને દેસાડ બ્રિજના ડાયવર્ઝન ધોવાયા. 5થી વધુ ગ્રામ્ય એપ્રોચ રોડ બંધ. રસ્તાઓ ધોવાતા લોકોને મુશ્કેલી. નવસારીના ચીખલી સહિતના વિસ્તારમાં પૂરની પરિસ્થિતિ. એસડીઆરએફની ટીમે હાથ ધર્યું રેસ્ક્યુ. પાણીના ભારે પ્રવાહ વચ્ચે ફસાયેલા નાગરિકોને બહાર કાઢ્યા. તમામ લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી ચાલુ. તાપી જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ. ગળત પાસે નેશનલ હાઈવે 56 પર ફરી વળ્યા પાણી. ઉનાઈ વ્યારા માર્ગ પર વાહન વ્યવહાર પ્રભાવિત. હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી. સુરતમાં અંબિકા અને ઓલન નદીમાં ઘોડાપુર. ઉપરવાસમાં વરસાદના કારણે પાણીની આવક વધી. કાંઠા વિસ્તારની દુકાનો પાણીમાં ગરકાવ. મોગરા પુલ પૂરના પાણીમાં ડૂબ્યો. નીચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ. તાપીના વ્યારામાં રસ્તાઓ પાણીમાં ગરકાવ. અનેક વિસ્તારોમાં ભરાયા વરસાદી પાણી. પ્રી મોન્સૂન કામગીરી સામે ઉઠ્યા સવાલો. અંબિકા, પૂર્ણા સહિતની નદીઓમાં ઘોડાપુર. તાપીમાં ડોલવણની ઓલણ નદીમાં ઘોડાપુર. પંચોલ આશ્રમશાળામાં 3 ફૂટ પાણી ભરાયા. આશ્રમશાળામાં પૂરનું પાણી ઘૂસતા 400 બાળકોના જીવ તાળવે ચોંટ્યા. આશ્રમશાળાના વિદ્યાર્થીઓનું સલામત સ્થળે સ્થળાંતર. ઔરંગા નદીમાં ઘોડાપુરના કારણે કિનારાના વલસાડના અનેક વિસ્તાર જળમગ્ન. પારડીમાં સોસાયટીઓ અને ઘરમાં ઘૂસ્યા પાણી. નીચાણવાળા વિસ્તારોમાં 1 માળ સુધી પાણી ભરાયા. મકાનના છાપરા સુધી પાણી પહોંચતા લોકોને સલામત સ્થળે ખસેડ્યા. વલસાડમાં સેન્ટ્રલ પાર્ક પાછળના વિસ્તારમાં જળબંબાકાર. છત પર ફસાયેલા વૃદ્ધનું સ્થાનિકોએ કર્યું રેસ્ક્યુ. સ્થાનિકોએ દોડાના સહારે વૃદ્ધને બહાર કાઢ્યા. વલસાડના મધુબન ડેમના 10 દરવાજા 6 મીટર ખોલાયા. ડેમની સપાટી 75.65 મીટરે પહોંચી. દમણગંગામાં 2.65 લાખ ક્યુસેક પાણી છોડાતા તંત્ર દોડતું થયું. નીચાણવાળા વિસ્તારોને કરાયા સાવચેત. વલસાડ પંથકમાં બારે મેઘખાંગા. અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર જળબંબાકાર. હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી. કેટલી જગ્યાએ કમર સુધીના ભરાયા પાણી. વલસાડમાં ઔરંગા નદીનું રૌદ્ર સ્વરૂપ. અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવેના બંને બ્રિજ અવરજવર માટે બંધ. બ્રિજને અડીને વહેતા પૂરના પાણી વચ્ચે વાહન વ્યવહાર બંધ. હાઈવે પર કિલોમીટરો સુધી વાહનોની લાંબી કતાર. વાપીમાં મેઘતાંડવ. 16 ઇંચ વરસાદ ખાબકતા શહેરના મોટાભાગના વિસ્તાર ડૂબ્યા. પટેલ સમાજવાડીમાં ભરાયા કેડસામાં પાણી. પાર્કિંગમાં પાર્ક કરેલી સેંકડો કાર ડૂબી ગઈ. નવસારીનો જૂજ અને કેલિયા ડેમ ઓવરફ્લો. બંને ડેમ છલકાતા 30થી વધુ ગામોને એલર્ટ કરાયા. તંત્રએ નદીકાંઠાના ગામોને એલર્ટ રહેવા માટે સૂચના આપી. વાપી સેલવાસ રોડ પર ધસમસતા પ્રવાહમાં બાઇક ચાલક તણાયો. કેડસમાં પાણીમાંથી પસાર થતા યુવકે કાબુ ગુમાવતા ખાડીમાં તણાયો. સ્થાનિકોએ તાત્કાલિક મદદે આવી યુવકને બચાવ્યો. વાંઝાના પ્રતાપનગર પુલ પર પાણી ફરી વળ્યા. મોટા ફળિયામાં ફસાયેલા 10 લોકોનું તંત્રએ કર્યું રેસ્ક્યુ. પ્રસિદ્ધ રાજેશ્વર મંદિરમાં ઘૂંટણસમાં પાણી. જળબંબાકાર વચ્ચે ભક્તોએ કરી ભગવાનની આરતી. નવસારીમાં મુશળધાર વરસાદથી નદીઓ ગાંડીતુર. અંબિકા, કાવેરી નદીનું રૌદ્ર સ્વરૂપ. નદીઓના પાણી બિલીમોરા શહેરમાં પ્રવેશતા જળબંબાકાર. વાડિયા, શિપયાર્ડ, કુંભારવાડ, જીવનજ્યોત એપાર્ટમેન્ટ પાસે ભરાયા 6 ફૂટ પાણી. નવસારીમાં કાવેરી નદીનું ભયજનક સ્વરૂપ. બિલીમોરાના દેસરામાં પૂરની આફત. મકાનોના પહેલા માળ સુધી પાણી ભરાતા અફરાતફરી. ચીખલી રિવરફ્રન્ટ પાણીમાં ગરકાવ. પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા નવસારી શહેરમાં ઘૂસ્યા પાણી. 15થી વધુ વિસ્તારો પાણીમાં ગરકાવ. ગધેવાનમાં દુકાનોમાં ઘૂસ્યા પાણી. હિદાયતનગર, શાંતાદેવી સહિત અનેક વિસ્તારો પ્રભાવિત. નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું રેસ્ક્યુ કરાયું. સુરતના ઓલપાડમાં ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા. કીમ ગામે સ્ટેટ હાઈવેના સર્વિસ રોડ પર પાણી ભરાયા. સ્ટેટ હાઈવે નજીકની સોસાયટીઓ ભેટમાં ફેરવાઈ. ઘૂંટણસમાં પાણી ભરાયા. વાહનો બંધ પડતા હાલાકી.
સુરતના કીમ ગામે શિવલિંગ પર મેઘરાજાએ કર્યો સ્વયં જળાભિષેક. કીમ ગામે મંદિરો પાણીમાં ગરકાવ. શિવ અને રાધાકૃષ્ણ મંદિરમાં પૂરના પાણી ભરાયા. ગામમાં બજારો પર નદીની જેમ વહ્યો વરસાદી પૂરનો પ્રવાહ. ચિરાપુંજી ગણાતા ઉમરપાડામાં ધોધમાર વરસાદ. માત્ર 4 કલાકમાં 8 ઇંચ વરસાદ ખાબકતા મોહન નદીમાં ઘોડાપૂર આવ્યા. શરદા ગામ અને અન્ય ફળિયાને જોડતો માર્ગ પાણીમાં ગરકાવ. ઓલપાડના સાયણ ગામમાં સિઝનમાં બીજી વાર જળબંબાકાર. મુખ્ય બજાર અને ઓવરબ્રિજ પાસે પાણી ભરાયા. સાયણ કામરેજ કઠોર માર્ગ પર નદીની જેમ વહ્યા પાણી. વાહન ચાલકો જીવના જોખમે પસાર થવા મજબૂર. વ્યારાના બાલપુર પાસે આરકુંડ જતો લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ. બાલપુર મહાદેવ મંદિર ચોકડી પાસે કોઝવે ડૂબતા લોકોને લાંબો ચક્રાવો લેવાની નોબત. આરકુંડ રોડ પર કોઝવે જળમગ્ન થતા સ્થાનિકો અટવાયા. તાપીના વ્યારામાં ધોધમાર વરસાદથી રસ્તા પાણી. જૂના બસ સ્ટેન્ડ પાસે દુકાનોમાં ઘૂસી ગયા પાણી. માલસામાન વેચાવવા દુકાનદારોની જહેમત. લોકોની અવરજવરમાં ભારે હાલાકી. તાપીમાં અવિરત વરસાદથી જનજીવન પ્રભાવિત. ભાનાવાડીમાં ખાડીનું પાણી રસ્તા પર ફરી વળ્યું. 5 થી વધુ ઘરો સંપર્ક વિહોણા. વ્યારા, ડોલવણ, વાલોડમાં નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ. વ્યારા લોઠરવા રોડ પર ભાનાવાડી પાસે પાણી ફરી વળ્યા. રસ્તા પરથી ધસમસતા પાણીમાં જીવના જોખમે પસાર થવા લોકો મજબૂર. લોઠરવા જતો માર્ગ બંધ થતા વાહન ચાલકો અટવાયા. ભરૂચમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ. કસક સ્ટેશન રોડ સહિત અનેક વિસ્તારોમાં સોસાયટીમાં ભરાયા પાણી. રસ્તાઓ પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહારને અસર. અંકલેશ્વર હાંસોટમાં જળબંબાકાર. ઇલાવ ગામે ઘૂંટણસમાં પાણી ભરાયા. સુરક્ષાના ભાગરૂપે શાળાઓમાં રજા જાહેર. ઇલાવ બસ સ્ટેન્ડ નજીક પાણી ભરાતા જનજીવન પ્રભાવિત. વાહન વ્યવહાર ધીમો પડ્યો. છોટાઉદેપુરમાં અશ્વિની નદી 2 કાંઠે વહેતી થઈ. ઉપરવાસના વરસાદથી નદીમાં નવા નીર. કુકાવટી પાસે બ્રિજનું ડાયવર્ઝન ધોવાયું. ડાયવર્ઝન બંધ થતા ગ્રામજનોને 10 કિલોમીટરનો વધારાનો ફેરો. વલસાડ જિલ્લામાં બારે મેઘ ખાંગા. શહેરમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી. તિથલ રોડનો એક તરફનો માર્ગ બંધ. શાંતિ નિકેતન સોસાયટીમાં ઘરોમાં ઘૂસ્યા પાણી. રહીશોને હાલાકી. વલસાડ નગરપાલિકા વોર્ડ નંબર 2ના બરોડિયા વાર્ડમાં 172 જેટલા ઘરમાં ઘૂસ્યા પાણી. ઓરંગા નદીના પૂરના પાણી ઘરમાં ભરાયા. ઘરવખરીનો તમામ સામાન પલળ્યો. બરોડિયા વાર્ડના 260 લોકોને સલામત સ્થળે ખસેડ્યા. નડિયાદમાં ભારે વરસાદથી જળબંબાકાર. રસ્તા સહિત ઘર અને દુકાનોમાં ભરાયા પાણી. સ્થાનિકો થયા પરેશાન. વાહન ચાલકો તેમજ રાહદારીઓને ભારે હાલાકી. વલસાડમાં પૂરની સ્થિતિ વચ્ચે રાજ્ય સરકારની ત્વરિત કાર્યવાહી. 10 નાયબ કલેક્ટર અને મામલતદારોની તાત્કાલિક વલસાડ જિલ્લામાં નિમણૂક. આર્મીના 70 જવાનોની ટીમ, 5 બોટ અને 25 લોકોની ફાયરની ટીમ મોકલી. અનરાધાર વરસાદથી વાપીમાં જળબંબાકાર. કારના શોરૂમના વર્કશોપમાં પાણી ભરાયા. ગોડાઉનમાં રાખેલી નવી કાર પણ પાણીમાં ગરકાવ. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે કરજણ ડેમના 2 દરવાજા ખોલાયા. કરજણ નદી પરના પુલ નીચે 2 મશીન ધસમસતા પ્રવાહમાં ફસાયા. રેતી કાઢવાનું કામ કરતા મશીનો પાણીમાં ડૂબ્યા. કોઈ વ્યક્તિ ફસાયેલું ન હોવાની માહિતી. સુરતમાં મીઠી ખાડી ઓવરફ્લો. કાંઠા વિસ્તારના મકાનો પાણીમાં ગરકાવ. સ્થાનિકોને બહાર કાઢવા તંત્ર દ્વારા રેસ્ક્યુ કામગીરી. ખાડીપુરે ફરી સર્જી તબાહી. ડાંગમાં સાપુતારામાં ધોધમાર વરસાદ. અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. નાના મોટા ઝરણાઓ જીવંત થયા. અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાય થતા માર્ગ વ્યવહાર પ્રભાવિત. વલસાડના ઉમરગામમાં આકાશી કહેર. સંજાણ હુમરાણ વચ્ચેનો પુલ તૂટ્યો. નદીમાં પૂરની સ્થિતિ વચ્ચે પુલના 2 ફાડિયા થયા. મેઘાએ તોફાન મચાવ્યા બાદ ભારે ખાના ખરાબી. વલસાડમાં ભારે વરસાદથી જળબંબાકાર. ઓરંગા નદીમાં પૂરના કારણે લીલાપોર અને વેજલપુર ગામ બેટમાં ફેરવાયું. પાળો તૂટતા 100 થી વધુ ઘરોમાં ઘૂસ્યા પૂરના પાણી. અનેક લોકો ઘરોમાં ફસાયા. ભરૂચના અંકલેશ્વરના સંજયનગરમાં ફરી વળ્યા વરસાદી પાણી. લોકોના ઘરમાં પાણી ફરી વળતા વિકટ પરિસ્થિતિ. કમરસમા પાણીમાં લોકો અવરજવર કરવા મજબૂર. ભરૂચમાં અંકલેશ્વર સુરત સ્ટેટ હાઈવે પર ફરી વળ્યા પાણી. અમલા ખાડીના પાણીથી મહત્વનો માર્ગ બંધ. કડકડિયા કોલેજ પાસે ડાયવર્ઝન બંધ કરાયું. બેરિકેડિંગ કરી વાહન વ્યવહાર અટકાવાયો. અંકલેશ્વરમાં કાર સહિત અનેક વાહનો પાણીમાં ફસાયા. ડેડિયાપાડા મોવી સ્ટેટ હાઈવે પર યાલ ડાયવર્ઝન ધોવાતા બંને તરફનું વાહન વ્યવહાર ઠપ. વરસા નદીમાં પૂરની આવક વધતા તંત્ર એલર્ટ મોડ પર. બારડોલીની મીંઢોળા નદી બની ગાંડીતુર. તલાવડી વિસ્તાર બાનમાં લીધો. બારડોલી ટાઉન પોલીસ બની દેવદૂત. પીઆઈ વિજય સેંગલે બાળકોને ખભા પર ઉચકી પૂરના પાણીમાંથી સલામત કાઢ્યા બહાર. નવસારીના ગણદેવી બિલીમોરામાં સ્થિતિ કાબુ બહાર. અંબિકા નદીના જળસ્તરમાં સતત વધારો થતા કાંઠા વિસ્તારના લોકોનું કરાયું રેસ્ક્યુ. પોલીસે બોટ મારફતે લોકોને બહાર કાઢી સુરક્ષિત સ્થળે ખસેડ્યા. નવસારીમાં અંબિકા નદીના પાણી બાઠા ગામમાં ઘૂસ્યા. ઘરમાં 8 ફૂટ જેટલા ભરાયા પાણી. અંબિકા નદીએ વટાવી ભયજનક સપાટી. ચાલુ વરસાદમાં લોકો ઘરના ધાબા પર ચઢ્યા. ગામની પ્રાથમિક શાળા મંદિર પાણીમાં ગરકાવ.